હવે આપણે સ્વાધ્યાય 12.2 નો પ્રશ્ન 2 જોઈએ. સૌપ્રથમ સૂચના વાંચીએ. નીચેની સંખ્યાઓને તેમના સામાન્ય સ્વરૂપે લખો. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર સામાન્ય સ્વરૂપ પૂછેલું છે કે પ્રમાણિત સ્વરૂપ પૂછેલું છે એ ખાસ ધ્યાન રાખવાનું છે. જો સામાન્ય સ્વરૂપે ફેરવવાનું હોય તો આ રકમ તમે પ્રમાણિત સ્વરૂપમાં લખેલી હશે, અને જો પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું હોય તો સામાન્ય સ્વરૂપે લખેલી હશે. તો સામાન્ય સ્વરૂપે લખેલી ફેરવવાનું હોય તો આપેલી રકમને 10 નો કોઈ પણ ઘાત સ્વરૂપે લખેલું હશે. તેને પ્રમાણિત સ્વરૂપમાં કેને તે જોવાનું છે. 10 નો ઘાત, પાછળ 10 નો ઘાત ઋણ હોઈ શકે, ધન હોઈ શકે. તો તેના હવે સામાન્ય સ્વરૂપે કેના ફેરવવાનું તે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તમારે બે વસ્તુ યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો, કે 10 નો જે ઘાત છે એ ઋણ છે કે ધન છે પેલા જોઈ લેવાનું. જો ઋણ ઘાત હોય તો આપણને ખબર છે કે છેદમાં લઈ ગયે એટલે ધન ઘાત થઈ જશે. જો ધન ઘાત હોય તો છેદમાં લઈ ગયે એટલે ઋણ ઘાત થઈ જાય. એ જ પ્રમાણે છેદમાં કોઈ સંખ્યા હોય, 10 નો 5 ઘાત, તેનો અંશમાં લાવ્યો તો ઋણ ઘાત થઈ જશે. 10 નો -5 ઘાત છેદમાં આવ્યો તો અંશમાં આવ્યો તો 10 નો 5 ઘાત ધન થઈ જશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જે ઋણ ઘાત છે ને ધન ઘાત કરવાનો પ્રયત્ન કરવાનો, ને ધન ઘાત હોય તો એને ફેરવવાની જરૂર નથી. તો સૌપ્રથમ આપણે ઋણ ઘાતનો ધન ઘાત કરીએ તો 3.02 છેદમાં 10 નો શું થઈ જશે 6 ઘાત. જે ઋણ ઘાત હતો એને શું કરી નાખવાનું, ધન ઘાતમાં ફેરવવાનું. આપણે સામાન્ય સ્વરૂપમાં ફેરવવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો સામાન્ય સ્વરૂપમાં ફેરવવા માટે 10 નો ઘાત વાળી રકમ નહીં, પણ 10 ના ઘાત સિવાયની રકમમાં આખી સંખ્યાને ફેરવવાની. તો હવે શું વિદ્યાર્થી મિત્રો કહો તો 10 નો 6 ઘાત છે તો જેટલો ઘાત હોય એટલા 1 ની પાછળ શૂન્ય લાગે. 10 નો 2 ઘાત હોય તો 1 ની પાછળ 2 શૂન્ય લાગે. 10 નો 5 ઘાત હોય તો 1 ની પાછળ 5 શૂન્ય લાગે. 10 નો 6 ઘાત હોય તો 1 ની પાછળ 6 શૂન્ય લાગે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પેલા 10 ના ઘાત સ્વરૂપ વાળી રકમ છે એને આપણે ફેરવી નાખીએ તો 1 ની પાછળ 1, 2, 3, 4, 5 અને 6. આ રીતના જે 10 નો પેલા તો ઋણ ઘાત હોય એને ધન ઘાત કરવાનું, ત્યારબાદ 6 ઘાત છે એટલે 1 ની પાછળ 6 શૂન્ય લાગશે. હવે આપણે પોઈન્ટ કાપવાનો છે. તો પોઈન્ટ અહીંયા તો છે જ વિદ્યાર્થી મિત્રો. તો છેદમાં જો 100 હોય તો 2 આંકડા પછી પોઈન્ટ ખસેડવાનો, છેદમાં 1000 હોય તો 3 આંકડા પછી પોઈન્ટ ખસેડવાનો. તો અહીં 1, 2, 3, 4, 5, 6 છે તો 6 આંકડા પછી પોઈન્ટ મૂકવાનું. એક તો છે જ, બાકીના 5 શૂન્ય આવશે એટલે 0.1, 2, 3, 4, 5 પછી 0.2. ફરી પાછું વિદ્યાર્થી મિત્રો, જ્યાં પોઈન્ટ છે આપણે કેટલા 1, 2, 3, 4, 5, 6 પોઈન્ટ ખસવાના છે. તો અહીંયાથી પોઈન્ટને 6 આંકડા ખસી દે તો 1, 2, 3, 4, 5, 6. તો 5 શૂન્ય આવશે વચ્ચે, 1, 2, 3, 4, 5 પછી પોઈન્ટ. એટલે આ જે પોઈન્ટ હતો ક્યાં આવ્યો અહીંયા, એટલે 302. એટલે આ સામાન્ય સ્વરૂપે જ્યારે લખવાનું હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો ઋણ ઘાત હોય તેનો ધન ઘાત કરવાનો. ધન ઘાત કર્યા પછી જો 6 ઘાત હોય તો 1 ની પાછળ 6 શૂન્ય લાગે. છેદમાં સંખ્યા હોય તો પોઈન્ટ જ્યાં છે ત્યાંથી જમણી બાજુ 6 આંકડા પછી 1, 2, 3, 4, 5 ને 6. તો કેટલા થશે, જ્યાં છે ત્યાંથી 1, 2, 3, 4, 5, 6 તો 5 શૂન્ય વચ્ચે આવશે એટલે 0.0000 302. 0.0000 302. આ રીતે સામાન્ય સ્વરૂપમાં આપણે ફેરવી. એટલે સામાન્ય સ્વરૂપમાં ફેરવાનું એટલે શું, ગયા દાખલામાં આવી રકમ આપી હતી આપણે અને એને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી. આમાં પ્રમાણિત સ્વરૂપમાંથી સામાન્ય સ્વરૂપમાં આ રીતે લખી. ત્યારબાદ બીજો દાખલો જોઈએ વિજય મિત્રો. આ પહેલા છે છઠ્ઠો દાખલો જોઈએ. સ્વાધ્યાય 12.2 નો બીજો પ્રશ્ન. પહેલો પ્રશ્ન પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનો જે આપણે જોયું છે 1-2 દાખલા. પહેલો પ્રશ્ન આપણે જાતે કરીશું. પ્રશ્ન 2 માં આપણે 2 દાખલા જોઈએ છે પહેલા છે તો બાકીના દાખલા તમને આવડી જ જશે. તો આની અંદર આ દાખલો પસંદ શા માટે કર્યો, આમાં જે ઘાત છે ઋણ નથી પણ ધન. તો ધન ઘાત હોય એને ઋણ ઘાતમાં ફેરવવાનો નથી. પણ 1 ની પાછળ 6 ઘાત છે એટલે 6 શૂન્ય લાગશે. 3.61 492 ગુણ્યા 1, 2, 3, 4, 5, 6. એટલે જે ઘાત હતો તેને શું કરી નાખ્યું, શૂન્યના સ્વરૂપમાં છે. હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, જે આપણે પોઈન્ટ વાળી રકમ છે 3 પોઈન્ટ, તો આની અંદર જેટલા શૂન્ય ઉડે એટલા ઉડાડી શકીએ. તો પોઈન્ટ વાળી રકમ છે ને સાદા પૂર્ણાંકમાં ફેરવે તો શું થશે, 36, 14, 92 છેદમાં 1, 2, 3, 4, 5.
1 2 3 4 ને 5 પોઈન્ટ પછી 5 આંકડા વાળી પોઈન્ટ કાઢી નાખ સાદા સ્વરૂપમાં ફેરવવા માટે પોઈન્ટ કાઢી નાખ અહીંયા પણ આપણે પોઈન્ટ જે હતું ત્યાંથી પોઈન્ટ જમણી બાજુ ખેંચતા એટલે 0 પોઈન્ટ અહીંયા આવે એટલે આવા સ્વરૂપમાં પણ લખી શકાય. તો અહીંયા શું વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ જો કાઢો તો 1 2 3 4 ને 5 આંકડા છેદમાં આવશે ગુણ્યા 2 3 4 5 6 સાદા સ્વરૂપમાં ફેરવવા માટે આપેલી રકમને સૌપ્રથમ તો આની પાછળ તો શૂન્ય લગાવી શકાય ને તો આને પોઈન્ટ માંથી સાદા સંખ્યામાં લઈ જવી પડે. તો પોઈન્ટ માંથી સાદી સંખ્યામાં લઈ જવા માટે શું કરવું પડે? પોઈન્ટ પછી 5 આંકડા છે એટલે આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે 1 ની પાછળ 5 શૂન્ય લગાવવા પડે. 1.25 હોય 125 ના છેદમાં આપણે 100 લખીએ. પોઈન્ટ પછી 2 આંકડા એટલે આપણે શું લખવું પડે? છેદમાં 100. એમ પોઈન્ટ પછી જો 5 આંકડા હોય તો 1 ની પાછળ 5 શૂન્ય લગાવવા પડે. 10 નો 6 ઘાત છે એટલે 1 ની પાછળ 6 શૂન્ય તો છે જ. હવે શું થશે? અહીંથી ઉડી જશે 1 2 3 4 5 3 4 ને 5. હવે વિદ્યાર્થી મિત્રો ઉડી જાય એટલે 10 બાકી રહે તો 36 14 92 ગુણ્યા 10 વડે ગુણ્યા એટલે 1 શૂન્ય પાછળ લાગશે એટલે 36 14 92. સાદા સ્વરૂપમાં જ્યારે ફેરવવાનું ત્યારે વિદ્યાર્થી મિત્રો જો ઋણ ઘાત હોય તો છેદમાં આવશે. છેદમાં સંખ્યા વળી જ્યાં પોઈન્ટ છે ત્યાંથી જમણી બાજુ એટલા આંકડા આ બાજુ જમણી બાજુ ડાબી બાજુ ખસવાના એટલા આંકડા એટલે આ રીતે પોઈન્ટ વાળી રકમ બનશે. પણ જો ધન ઘાત વાળી રકમ હોય તો પાછળ 1 નો શૂન્ય તો જે પોઈન્ટ વાળી રકમ છે ને પોઈન્ટ મારી સાદી સ્વરૂપમાં ફેરવવું પડે. જેટલા શૂન્ય ઉડે એટલા ઉડાડવા પડે અને ત્યારબાદ જે શૂન્ય બાકી રહે એની પાછળ લગાવો એટલે આપણે સંખ્યા શોધી શકીએ. 1 10 100 1000 10 લાખ 36,14,920. આ સાદા સ્વરૂપમાં આ રીતે લખે એટલે કે સામાન્ય સ્વરૂપે લખી શકાય. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે બંને રીત જોઈ. પ્રમાણિત સ્વરૂપમાંથી સાદા સ્વરૂપમાં કેવી લખી શકાય અને આના આગળના દાખલામાં આપણે સાદું સ્વરૂપ આપ્યું હતું એટલે સામાન્ય સ્વરૂપ આપ્યું હતું તેમાંથી આપણે પ્રમાણિત સ્વરૂપમાં કેવી રીતના લખી શકાય તે સમજવાનો પ્રયત્ન કર્યો. હું આશા રાખું છું કે આ વિડીયોમાં આપણે જે કંઈ પણ દાખલા જોયા એ તમને સમજાઈ ગયા હશે. ઓકે, થેન્ક યુ. હવે આપણે 12.2 નો પ્રશ્ન 3 જોઈએ. નીચે આપેલા વિધાનોમાં દર્શાવેલ સંખ્યાને તેમના પ્રમાણિત સ્વરૂપે લખો. વિદ્યાર્થી મિત્રો અહીં પ્રમાણિત સ્વરૂપે લખવાનું હોવાથી જે સંખ્યા આપેલી છે આપણને એને આપણે 10 ના કોઈ પણ ઘાતમાં ફેરવવું પડશે. તો સૌપ્રથમ 1 માઇક્રોન બરાબર 1 ના છેદમાં એકમ દશક 100 1000 10 લાખ કરોડ 1 કરોડ મીટર થાય છે. તો આને આપણે જો આ વિદ્યાર્થી મિત્રો પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય તો આ રીતે લખી શકાય. સૌપ્રથમ જે સંખ્યા છે ભાઈ 1 ના છેદમાં 1 કરે 10 નો 6 ઘાત છે એને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવે તો સૌપ્રથમ લખીએ 1 માઇક્રોન બરાબર 1 ના છેદમાં 10 નો 6 ઘાત મીટર. 1 ની પાછળ 6 શૂન્ય હોવાથી 10 નો 6 ઘાત મીટર. પણ છેદમાં સંખ્યા હોય તો અંશમાં લાવવું હોય તો જે ધન ઘાત છે એનો ઋણ ઘાત થઈ જશે. માટે 1 માઇક્રોન બરાબર 10 નો -6 મીટર થાય. આ એના પ્રમાણિત સ્વરૂપમાં લખેલું કહેવાય. છેદમાં ઘાત છે ધન ઘાત છે અંશમાં તો શું થઈ જાય? ઋણ ઘાત. એટલે આપણે હવે સમીકરણ એટલે સૂત્ર લખી શકીએ કે 1 માઇક્રોન બરાબર કેટલા થાય? 10 નો -6 મીટર થાય. 1 ના છેદમાં 10 નો 6 ઘાત છે ધન ઘાત છે અંશમાં તો શું થઈ જશે? ઋણ ઘાત. માટે 1 માઇક્રોન બરાબર કેટલા થશે? 10 નો -6 મીટર. એ તો બીજો દાખલો છે. 1 ઇલેક્ટ્રોનનો વીજભાર 0.0000000000000000016 કુલમ. આટલી મોટી સંખ્યાને આપણે લખવું હોય તો આ રીતે લખી શકીએ વિદ્યાર્થી કે 1 ઇલેક્ટ્રોન બરાબર આ 16 છે તો 16 સંખ્યા છે એટલે 16 લખીએ છેદમાં 10 નો કેટલો ઘાત થાય તે જોઈએ. પોઈન્ટ પછી જેટલા આંકડા એટલા લખી શકવાના. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 10 નો 20 ઘાત આટલા કુલમ. 1 ઇલેક્ટ્રોન બરાબર 16 ના છેદમાં 10 નો 20 ઘાત કુલમ. 16 પાછળ સંખ્યા છે એટલા માટે અહીં
કોઈ સંખ્યા ન હતી એટલે આપણે લખ્યું નહીં, ને પાછું ધન ઘાત છે. હવે આપણે લખી શકીએ કે માટે 16/10 ઘાત છે, તો આપણે અંશમાં લાવીએ તો શું થઈ જશે? 10⁻20 કુલમ. વિદ્યાર્થી મિત્રો આ છેદમાં છે એટલે અંશમાં લાવો તો શું થઈ જશે? ધન ઘાત નો ઋણ ઘાત થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો એક આ જવાબ પણ ચાલશે, પણ અહીં જો પોઈન્ટ લાવવું હોય 1.6 લેવો તો આ બાજુ પોઈન્ટ ખસતા હોય 10⁻1 ઘાત ઉમેરાશે. માટે 1.6 ગુણ્યા 10⁻1 ઘાત ગુણ્યા 10⁻20 ઘાત કુલમ. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો 1 ઇલેક્ટ્રોન બરાબર આપણે આગળ શીખી ગયા છે કે જમણી બાજુથી જેટલા આંકડા બાજુ ખસશે એટલા 10નો ઘાત ઉપર લાગે. હવે અહીંયા આધાર સરખા ઘાતાંકોનો સરળ તો 1.6 તો છે જ, ગુણ્યા 10⁻1 વત્તા -20 માટે 1.6 ગુણ્યા 10⁻1 -20. આધાર સરખા ઘાતાંકનો સરળ 1 વત્તા -20. બે નિશાની ભેગી થાય 1 પ્લસ 1 માઇનસ તો માઇનસ જ રહેશે. હવે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત. અલગ અલગ નિશાની, એકને કોઈ નિશાની નથી એટલે પ્લસ સમજો, અલગ અલગ નિશાની તો બાદબાકી થાય મોટી સંખ્યાનું નિશાન. 20 માંથી 1 જાય 19 મોટી સંખ્યાનું નિશાન. માટે આપણે કહી શકીએ કે 1 ઇલેક્ટ્રોન બરાબર કેટલા થશે? 1.6 ગુણ્યા 10⁻19 ઘાત, પાછળ એકમ છે કુલમ. આ રીતના આવા સ્વરૂપમાં પ્રમાણિત સ્વરૂપમાં આપણે લખી શકીએ. 16 એના છેદમાં 10 કેટલા? 20 અંક છે એટલે 10⁻20 ઘાત ઉપર જાય એટલે ઋણ ઘાત થઈ જશે. ત્યારબાદ અહીં પોઈન્ટ અહીંયા લઈએ એટલે 10⁻1 ઘાત વધી જશે. આધાર સરખા ઘાતાંકોનો સરવાળો એ જ પ્રમાણે આપણે 1 ઇલેક્ટ્રોન બરાબર 1.6 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ યાદ રાખી શકીએ છીએ. એ જ પ્રમાણે 1 માઇક્રોન બરાબર 10⁻6 મીટર આ રીતે પણ યાદ રાખી શકો છો. હવે આપણે પ્રશ્ન 4 સમજવાનો પ્રયત્ન કરીએ. હવે આપણે સ્વાધ્યાય 12.2 નો પ્રશ્ન 4 જોઈએ. તો સૌપ્રથમ રકમ સમજીએ. એક થપ્પીમાં 20 મીમી જાડાઈ હોય તેવી 5 ચોપડી અને 0.016 મીમી જાડાઈના 5 કાગળ ગોઠવેલા છે તો થપ્પીની કુલ ઊંચાઈ શોધો. વિદ્યાર્થી મિત્રો કોઈ ટેબલ ઉપર 5 પુસ્તક ગોઠવેલા છે. એક પુસ્તકની ઊંચાઈ 20 મીમી છે, એવા 5 પુસ્તકો છે ને એની ઉપર 5 કાગળ ગોઠવેલા છે જેની પણ જાડાઈ આપેલી છે 0.016 મીમી. એવા 5 કાગળ છે તો કુલ ઊંચાઈ શોધવી હોય તો પેલા 5 જે પુસ્તક છે એની ઊંચાઈ શોધી શકાય, પ્લસ પછી 5 કાગળની ઊંચાઈ શોધી, એટલે બંનેનો સરવાળો કરવાથી તમે કુલ ઊંચાઈ શોધી શકો છો. તો સૌપ્રથમ આપણે લખીએ કે ભાઈ એક પુસ્તકની જાડાઈ બરાબર 20 મીમી માટે 5 પુસ્તકની જાડાઈ બરાબર કેટલા? 5 ગુણ્યા 20 છેદમાં 1 બરાબર 100 મીમી. 100 મિલીમીટર. કોની? 5 પુસ્તકોની ઊંચાઈ 100 મીમી જવાબ આવે છે. હવે કાગળની ઊંચાઈ શોધીએ તો એક કાગળની જાડાઈ કેટલી છે? એક કાગળની જાડાઈ 0.016 મીમી માટે 5 કાગળની જાડાઈ બરાબર કેટલા? 5 ગુણ્યા 0.016 છેદમાં 1. હવે મિત્રો આનો ગુણાકાર પોઈન્ટ કાઢીને પેલા ગુણાકાર કરી નાખવાનો 1685. પછી કેટલા પોઈન્ટ છે જોઈ લેવાના. 1 2 ને 3 આંકડા, 1 2 ને 3 0.080 1685 1 2 ને 3 આંકડા પછી પોઈન્ટ 1 2 ને 3 આંકડા એટલે 0.080 મિલીમીટર. હવે મિત્રો કુલ ઊંચાઈ જો શોધવી હોય તો આપણે પુસ્તકની જાડાઈ અથવા પુસ્તકની જાડાઈ અને કાગળની જાડાઈ બંનેનો સરવાળો કરવાથી કુલ ઊંચાઈ મળી શકે. આપણે લખી શકીએ કુલ ઊંચાઈ બરાબર 100 મીમી 100.00 લખ. અહીંયા પણ પોઈન્ટ પછી 3 આંકડા 0.000
પ્લસ 0.080 મિલી, એટલે 100.080 મિલી થાય. 100.080 મિલી થાય આ કુલ ઊંચાઈ. આને જો પ્રમાણિક સ્વરૂપમાં ફેરવવો વિદ્યાર્થી મિત્રો તો આપણે આ રીતે લખી શકીએ કે 100.0 પોઈન્ટ પહેલા કાઢી નાખીએ 1 2 3 080 છેદમાં કેટલા જશે? અહીંયા ત્યાં પોઈન્ટ કાઢી નાખ્યો એટલે આપણે છેદમાં 1000. હવે 10 નો 3 ઘાત ઉપર જશે એટલે 1 2 3 80 ગુણ્યા 10 નો -3 ઘાત. અહીંયા 10 નો 3 ઘાત છેદમાં છે, અંશમાં જાય એટલે શું થઈ જાય? 10 નો -3 ઘાત. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો પોઈન્ટ ખસેડવો હોય 1 2 3 4 5 1 પોઈન્ટ, તો 1.00080 ગુણ્યા 10 નો કેટલો ઘાત થશે? 1 2 3 4 ને 5, 10 નો 5 ઘાત ગુણ્યા 10 નો -3. ફરી પાછું વિદ્યાર્થી 100 અહીંયા પોઈન્ટ કાઢ્યા મિલીમીટર માંથી એટલે છેદમાં 1000 આવેલા, છેદમાં 10 નો 3 ઘાત, અંશમાં શું થાય? 10 નો -3 ઘાત. તો પોઈન્ટ જો આપણે અહીંયા લાવવો હોય તો 1 2 3 4 ને 5, તો 5 અંક જમણી બાજુ કઈ થશે? 10 નો 5 ઘાત ઉમેરાઈ જશે એટલે શું લખાશે હવે? 1.00080 ગુણ્યા 18 સરખા ઘાતાંકોનો સરવાળો. 5 વત્તા -3 એટલે -3 થઈ જશે. એટલે 1.00080 ગુણ્યા 10 નો 2 ઘાત. કારણ કે 5 પ્લસ માઇનસ એટલે માઇનસ, એટલે 5 માંથી 3 જાય તો 2, એટલે કુલ ઊંચાઈ કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? 1.00080 ગુણ્યા 10 નો 2 ઘાત. અહીંયા જે છે પોઈન્ટ ને કાઢે એટલે છેદમાં શું થઈ જાય? 1000. 1000 10 નો 3 ઘાત, અંશમાં તો -3 ઘાત. અહીંયાથી અહીંયા પોઈન્ટ લઈએ આપણે 1 2 3 4 ને 5, તો 1 પોઈન્ટ કેટલા આંકડા ખસતા? 5, 10 નો 5 ઘાત. 18 સગા ઘાતાંકોનો સરવાળો 5 માંથી 3 જાય તો 2, એટલે 1.00080 ગુણ્યા 10 નો 2 ઘાત આટલા મીમી થાય. આટલી ઊંચાઈ કેટલી થાય? 1.00080 ગુણ્યા 10 નો 2 ઘાત આટલી મિલીમીટર ઊંચાઈ. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણું 12મું ચેપ્ટર અહીં પૂર્ણ થાય છે. દરેકે દરેક દાખલા આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. હું આશા રાખું છું કે તમને દરેકે દરેક દાખલા સમજાઈ ગયા હશે. ઓકે, થેન્ક યુ.